આણંદમાં જિલ્લા પંચાયતે ફાળવી છે 23 ઈ રિક્ષા। ગ્રામ પંચાયતોને ફાળવી છે ડોર ટુ ડોર કચરા કલેક્શનની રિક્ષા, જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ તારવીને કચરાનું કલેક્શન કરવામાં આવશે। જિલ્લા પંચાયતના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઈ રિક્ષાની ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવી છે। અંદાજિત 53 લાખથી વધુના ખર્ચે ફાળવવામાં આવી છે ઈ રિક્ષા। પંચાયત ભવન ખાતે તલાટી અને સરપંચ ઈ રિક્ષા ફાળવવામાં આવી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા ઈ રિક્ષા મદદરૂપ થશે। એમાં આજે ગ્રાન્ટમાં કચરો, ઘન કચરો અને લિક્વિડ કચરો એના નિકાલ માટેનું ઈ રિક્ષા આપવામાં આવી છે। ઈ રિક્ષા આપવાનું કારણ એવું છે કે ટ્રેક્ટરથી જે કચરો સાફ કરે છે તો નાના ફરિયામાં જઈ શકતા નથી સાધન, અને ડીઝલનો પણ પંચાયતને ખર્ચો થાય છે। એટલે ઈ રિક્ષાથી પંચાયતનો ખર્ચો પણ બચશે અને આ દરેક નાના ફરિયામાં પણ ઈ રિક્ષા જઈ શકે એમ છે। એમાં બે અલગ કમ્પાર્ટમેન્ટ આપેલા જ છે, ઘન કચરો અને લિક્વિડ કચરો। એ પ્રમાણેનો કચરો પંચાયત ભેગા કરી અને સ્વચ્છ ગામ રહે એ અંગેનું ધ્યાન રાખશે। આજ રોજ જિલ્લા પંચાયતમાંથી આશરે 50 લાખ ઉપરાંતની ગ્રાન્ટની 23 ઈ રિક્ષા ફાળવવામાં આવી છે અને સૌ ગ્રામ પંચાયત સરપંચીઓ અત્રે લેવા માટે આવ્યા છે, એમને અમે અર્પણ કરીએ છીએ। અમે અહીંયા 15મા નાણાં પંચના જે જિલ્લા પંચાયત તરફથી જે ઈ રિક્ષા સ્વચ્છતા માટે આપવામાં આવી છે તે માટે અમે આવ્યા છીએ। ઈ રિક્ષા માટે જે પ્લાનિંગ છે તે ખૂબ સારું છે, જે પંચાયત માટે અને ગામમાં સ્વચ્છતા માટે ખૂબ સારું છે।